વાત હવે એક ચિંતાજનક સમાચારની. આ સમાચાર મળી રહ્યા છે પંચમહાલ જિલ્લાના માલવમાંથી. અહીં અમૃત વિદ્યાલયના 50થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. વિદ્યાર્થીઓને ઝાડા ઉલટી થતાં તાત્કાલિક સારવાર માટે અલગ અલગ ખાનગી હોસ્પિટલોમાં ખસેડાયા છે. ઘટનાની જાણ થતાં વાલીઓ શાળાએ દોડી આવ્યા હતા. દૂષિત પાણી અથવા શાળામાં આપવામાં આવેલ નાસ્તાને લઈ વિદ્યાર્થીઓની તબિયત લથડવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના તમામ લોકો પહોંચી ચૂક્યા છે. રસોડામાં રાખવામાં આવેલો જે સામાન હોય છે, ઘઉંનો લોટ, પૌવા, એમાંથી જીવાત મળી છે, તો મીઠું એક્સપાયરી ડેટવાળું મળ્યું છે. મામલતદારે તાત્કાલિક ખાદ્ય સામાન જે રાખ્યો છે એ રૂમને લોક કર્યો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણકારી આપી છે. પણ સવાલ એ છે કે નાના બાળકોનું ભોજનને કેમ પ્રાધાન્ય નથી અપાતું? કેમ બેદરકારી? આ પ્રકારની બેદરકારી હરગીજ ચાલી ન શકે. મફતમાં પણ આપવામાં આવતું હોય સરકારી યોજના અંતર્ગત તો પણ ન ચલાવી શકાય. પણ એ હકીકત છે. હોસ્ટેલો હોય, આશ્રમ શાળાઓ હોય કે આ પ્રકારના સરકારી યોજનાના ભોજન ક્યાંક બેદરકારી રાખવામાં આવે છે. એટલે જ આવા કિસ્સા થાય છે. હું તો બોલીશમાં આજે આટલું જ. આવતીકાલે હું સ્ટુડિયોમાંથી હું તો બોલીશ કરીશ. તમામ મારા દર્શકોને હાથ જોડીને માફી પણ માગું છું કે હું સ્ટુડિયોની બહારથી આજે કાર્યક્રમ કરી રહ્યો છું. મારું પણ મન લલચાયું કે હું પણ તો જાઉં દક્ષિણ ગુજરાતમાં અને ગરબા પણ મારું. ફરી એકવાર કાલે સ્ટુડિયોથી આપની સાથે આવીશ, નવા મુદ્દા લઈને આવીશ. ત્યાં સુધી જય માતાજી, જય અંબે.